વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પણ અત્યારે આવી મૂખપાટીની લોકવાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે, અને જો ના સાંભળી હોય તો એકવાર તમારા બાળપણમાં ખુવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. ચંદનાવતી નામની એક નગરી હતી, અને આ નગરીના રાજાનું નામ ચંદન અને એની રાણીનું નામ મલ્યાગરી. એમને 2 પુત્ર હતા, એક સૂરજ અને ચાંદાની જોડ જ જોઈ લ્યો એવો. મોટાનું નામ સાયર અને નાનાનું નામ નીર. હવે મધરાતની વેળા જળ સ્થળ બધે સુનકારો છવાઈ ગયેલો. કાળી મેઘલી રાત. છત્ર પલંગમાં રાણી મલ્યાગરી નિરાતથી પોઢીને હૂતી. બાજુના પલંગ ઉપર 2 કુંવરો સૂતા છે. રાજા ચંદન હિંડોળા ખાટ ઉપર બેઠો બેઠો કંઈક વિચાર કરે. કીચડું 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 એવું હિંડોળો બોલે, અને રાજાના કપાળ ઉપર ચિંતાની કરચલીઓ પડીશ. એને વળી શું ચિંતા હોય? રાજ છે, પાટ છે, રૂપાળી રાણી છે, કોઈ પણ મા બાપને હરખ ઉપજાવે એવા 2 કુંવરો છે. દાસ દાસીઓ તો ખડે પગે તૈનાતમાં હાજર. પડ્યો બોલ ઝીલવા સૌ તૈયાર. પાણી માગતા દૂધ ધરે. એને આજ એવી તો વળી શું ચિંતા હશે? એને ઊંઘ કેમ નહીં આવતી હોય? છેલ્લા થોડાક દિવસથી દરરોજ રાતનો પહેલો પોર પૂરો થાય ને કાંઈ ગેબી અવાજ સંભળાય. પડું પડું પડું. રાજા ચમકી જાય. બધે તપાસ કરે, કોઈ દેખાય નહીં. રાજાને ગેબી શબ્દોની ચિંતા લાગી છે. એની ઊંઘને આરામ આ ગેબી અવાજે છીનવી લીધા. આજ પણ એ જ ગેબી અવાજ આવ્યો, એ જ શબ્દો સંભળાણા. પડું પડું પડું. રાજા ખૂબ કંટાળ્યો હતો. આ રોજનો ત્રાસ શું વળી? એ તો ચીડાઈને બોલ્યો, હવે પડ પડ તો હદાવડી, રોજ પડું પડું કરેશ, ત્યારે પડ જ તે, જા પડ. કોણ જાણે ક્યાંથી કંઈક ભયંકર હસવાનો ગેબી અવાજ સંભળાયો, અને બધુંય શાંત થઈ ગયું. રાજા પોતાની પથારીમાં સૂતો સૂતો પાસા કહવા લાગ્યો. બીજા દિવસે બપોરે દરબાર ભરાયો. નાચ રંગ ચાલી રહ્યો છે, અને મારતે ઘોડે એક સવાર આવી પહોંચ્યો. રાજાજી રાજાજી, લશ્કર તૈયાર કરો. પડોશનો રાજા મોટું લશ્કર લઈને ગામો બાળતો ને લોકોને રંજાડતો આપની ઉપર ચડી આવેશ. રાજા ચમક્યો. રાતની વાત ખરી પડતી એને જણાય. આફત પડવાની શરૂઆત થઈ ગઈ હોય એમ એને લાગ્યું. એણે હિંમતભેર લશ્કર એકઠું કર્યું. રાણીવાસમાંથી રાણીની વિદાય લઈ લશ્કરને મોખરે આગળ ધઈપો. દુશ્મન રાજા સાથે ખૂંખાર લડાઈ થઈ, પણ આજે ચંદન રાજાનો દાડો રૂઠ્યો હતો. એનું નસીબ એમાં ઉપર કોપેલું. એની બહાદુરી અને શુરાતન આજ કાંઈક કામ ન આવ્યા. એનું લશ્કર પાછું હટી ગયું, અને રાજાને છુપે વેશે નાસી જવું પડ્યું. ચંદનાવતી નગરીમાં મારતે ઘોડે આવી અને રાણીવાસમાં ગયો. રાણી મલ્યાગીરીને અને 2 કુંવરો સાયર અને નીરને લઈ છુપા વેશે નાસી છૂટ્યો. વાહલી ચંદનાવતી નગરીને આંસુથી છલકાતી આંખે પ્રણામ કરી અને બધાય હાલી નીકળ્યા. દુશ્મન રાજાએ ચંદનાવતી કબજે કરી અને ચંદનાવતીમાં પોતાની આણ વર્તાવી. વરસાદના દાડા, જંગલના વિકટ રસ્તા, મધમાતી હાથણી જેવી કિનારાની ટોચે અડકતી છલકાતી નદીઓ, જંગલના ફાડી ખાનારા પશુઓ, એ બધી આફતોની સામે ટક્કર ઝીલતો ઝીલતો રાજા રાણી અને એના બાળકોને લઈ અને માર્ગ કાપી રહ્યા છે. એક દિવસ ફરતા ફરતા એક મોટા શહેરની નજીક બધા આવી પહોંચ્યા. બહાર સુંદર બગીચો હતો. રાણી થાકથી નખાઈ ગયેલી, એટલે એ તો ત્યાં ને ત્યાં ઢગલો થઈને પડી ગઈ. રાજા એની સારવાર કરવા રોકાયો. કુંવરો કે, બાપુ બાપુ, ભૂખે પ્રાણ જાય. રાજાની આંખ ભીંજાઈ ગઈ. આ સુકુમાર બાળકો, જેનો પૈડો બોલ ઝીલવા સેંકડો દાસ દાસીઓ હાજર રહેતા, આજ બટકું રોટલો કરડવાના ઠેકાણા નથી. હાય રે નસીબ. રાજા મનને કઠણ કરીને બોલ્યો, બેટા સાયર, તું નીરને લઈને આ બગીચામાં જા. જમીન ઉપર પડેલા હોય એ ફળ લઈને તમે બંને ખાજો. ઝાડ પરના ફળને નોડતા અને જલ્દી પાછા આવજો. રાજાને પ્રણામ કરી અને સાયર અને નીર બગીચામાં ગયા. એક મોટા ઝાડની છાયા નીચે બેસી અને આજુબાજુ પડેલા ફળ વીણી અને ખાવા લાગ્યા. બરાબર એ જ અરસામાં એ નગરનો રાજા ફરતો ફરતો બગીચામાં આવ્યો. કુંવરો એને જોઈને જરા સંકોચાયા. રાજાની આંખ બંને કુમારો ઉપર ઠરી રહી. ગમે એમ તો પણ એ બંને રાજબીજ. એમને એમનું તેજ શી રીતે છૂપું રહે? રાજા એની પાસે ગયો અને પૂછ્યું, કુમારો, ગભરાશો નહીં, ચાલો મારા મહેલમાં. મારે તમારી જ ઉંમરનો એક નાનો કુંવર છે, એની સાથે ખાજો પીજો ને મજા કરજો. સાયર વિનયથી કહેવા લાગ્યો, રાજાજી, અમે એકલા નથી. અમારા મા બાપ બહાર બેઠા છે. મારા પિતાજીનું નામ ચંદન રાજા.
ચંદનાવતી નગરીના એ મહારાજા, પરંતુ દુશ્મન રાજાએ ઓચિંતો હુમલો કર્યો, એમાં અમે બધું હાર્યા ને વખાના માર્યા નાસી આવેલા છીએ. રાજા તો સાંભળીને છક થઈ ગયો. ચંદન રાજા એનો દૂરનો સગો થતો હતો, વળી એનો મિત્ર પણ હતો. એ તો બંને કુંવરોને લઈ અને ચંદન મલિયાગરીની પાસે ગયો. બંને મિત્રો હેતથી એકબીજાને ભેટ્યા. ચંદન રાજાને રાજા માનભેર પોતાના નગરમાં લઈ ગયો. ચંદન મલિયાગરી એના માટે જુદો મહેલ રહેવા કાઢી આપ્યો અને તેને મહાન પાનથી રાખ્યા. એ રાજાને એક નાનો કુંવર, એ તો સાયર અને નીરની સાથે એટલો હળી ગયો કે ઘડીભર પણ એમનાથી વિખૂટો ન પડે. આખો દાડો ને રાત સાયર ને નીરની હારે જ રહે. ચંદન રાજા આમ કંઈક જંપીને બેઠા, પરંતુ કોણ જાણે કેમ એના નસીબને એ રૂચ્યું નહીં. એના ઉપર એક નવી આફત આવી. એક વેળા સાયર ને નીર રમતા હતા, ત્યાં એ રાજાનો કુંવર લપસી પડ્યો ને બેભાન થઈ ગયો. નો બોલે કે નો હાલે. બો 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 ઉપાય કર્યા, પણ કોઈ પત્તો ખાય નહીં. રાજા આવી પહોંચ્યા. રાજવેદોએ દોડધામ કરી મૂકી. કશાયથી કુંવરને આરામ થયો નહીં. બધાને એમ જ લાગ્યું કે કુંવર મરી ગયો. રાજાના સલાહકારો તો દુષ્ટ. ચંદન રાજાના માનપાન એમનાથી જોવાતા નહોતા. એમને આ સારી તક મળી ગઈ. એમણે રાજાને ઉશ્કેર્યો. એને એવી ભંભેણી કરી કે ચંદન રાજાએ જાણી જોઈને તારા કુંવરને મારી નાખ્યો. લાગ મળતા તારો પણ ઘાટ કરશે ને પોતે અહીંયાનો રાજા થઈ જાહે. રાજાઓને કાન હોય પણ સાન ન હોય. રાજા વાજા ને વાંદરાની સરખામણી કાંઈ અમસ્તા તો કરવામાં ન આવી. રાજાએ ક્રોધમાં આવી અને ચંદન રાજાને કડવા વેણ કીધા. ચંદન રાજા પોતાની રાણી અને બંને બાળકોને લઈ અને હાલી નીકળ્યો. એમના ગયા પછી થોડી જ વારમાં કુંવર આસ મળીને બેઠો થયો અને ઉઠતા વેત એ તો સાયર અને નીર ક્યાં એમ એણે પૂછ્યું. રાજા બહુ પસ્તાયા. ચંદન રાજાને પાછું તેડી લાવવા સવારો દોડાવ્યા, પણ એ તો કોણ જાણે ક્યાં રસ્તે અને કેટલા આગળ નીકળી ગયા હતા. હવે આ બાજુ થયું એવું, રખડતો રઝળતો ચંદન રાજા પોતાની રાણી અને બાળકોને લઈ સંધ્યાકાળની વેળાએ એક નદી આગળ આવી પહોંચ્યો. ચોમાસાના ધાડા હતા. નદી બે કાંઠે વહેતી હતી. સામે પાર કર્યા વગર છૂટકો હતો નહીં, કારણ કે આજુબાજુ હિંસક પશુઓની દહેશત હતી. કુંવરોને તરતા નહોતું આવડતું. આવડે તોય આવી ઉછાળા મારતી નદીના વેણમાં ભલભલા તારા કામ હારી જાય ત્યાં બે છોકરાઓનું શું ગજું. રાજાએ કછોટો માર્યો. રાણીને કે, રાણીજી તમે અહીંયા બેસો, પેલા સાયર અને નીરને સામે પાર મૂકી આવું, પછી આવીને તમને લઈ જાઉં. રાજાએ નદીના વેણમાં પડતું મૂક્યું. એક બાજુ સાયર ને બીજી બાજુ નીરને લઈ અને રાજા મહા મુસીબતે પાણીની અંદર પ્રચંડ વહેણમાં માર્ગ કાપતો કાપતો સામે કિનારે જઈ પહોંચ્યો. સાયર ને નીરને ત્યાં મૂક્યા અને રાણીને લેવા રાજા પાછો ફર્યો. અર્ધેક આવ્યો હશે ત્યાં તો નદીમાં એક મોટો મગરમચ્છ મોં ફાડીને તરતો હતો. એણે રાજાને પકડી લીધો અને સીધે સીધો રાજાને ગળી ગયો. રાત વધવા લાગી. જંગલી પશુઓની કારમી કિકિયારીઓ સંભળાવા લાગી. રાણીનું હૈયું દુઃખથી ફાટું ફાટું થઈ રહ્યું. રાજા કોણ જાણે ક્યાં ગયો. બંને કુંવરો પણ ક્યાં ગયા. અંધારી કાળી રાત ને વહેતા પાણી. રાણી શી રીતે જાણી શકે કે કુંવરો સામી પાર છે ને રાજા મગરમચ્છના પેટમાં. એણે તો માન્યું કે નદીના વેણમાં રાજાને કુંવરો કસડાઈ ગયા હશે. રાણી છૂટે મોએ વિલાપ કરવા લાગી. એની હિંમતનો છેડો આવ્યો અને બેભાન થઈને ત્યાં જ ઢળી પડી. એ અરસામાં લાખો નામનો એક વણજારો ત્યાં થઈને જતો હતો. નજીકમાં કોઈક ઠેકાણે એનો પડાવ હતો. જરૂરી કામે નીકળ્યો હતો ને પાછા ફરતા રાત પડી ગયેલી. એના માણસોને મશાલના અજવાળામાં નદી કિનારે એક સુકુમાર સ્ત્રી બેભાન બનેલી દેખાય. લાખો ત્યાં ગયો. રાણીને પાણી છાંટી એની આસના વાસના કરી. રાણી શુદ્ધિમાં આવી. પોતાની પાસે અજાણ્યા માણસો જોઈ અને રાણી તો ગભરાઈ ગઈ. એ થરથર થરથર કાપવા લાગી. લાખો હાથ જોડીને કે, માતા મારા તરફથી જરાય ગભરાશો નહીં હો. તમારો ચહેરો જ કહી દે છે કે તમે કોઈ ખાનદાની બાઈ. વખાના માયરા આ દશાને પાયમાં છો એ સમજી શકાય. તમે જરાય મૂંઝાશો નહીં. તમે કયો ત્યાં તમને મૂકી આવું. અહીંયા જંગલી પશુઓનો ભય છે. રાણીની આંખમાંથી આંસુ વરસવા લાગ્યા. બિચારી ક્યાં જાય? પોતાના મનની વેદના કોને કે? આખરે એ બોલી, ભાઈ હાલ તો આ દુનિયામાં મારું કોઈ નથી. મારે ઊભા રહેવાનું કાંઈ ઠેકાણું નથી. તમે મને ક્યાં મૂકી આવશો? માં જરાય મૂંઝાશો નહીં. લાખો બોલ્યો, હાલો મારી હારે. તમ જેવા ભાગ્યશાળીના પગલા મારે ત્યાં ક્યાંથી? મારું નામ લાખો વણઝારો. મારે ત્યાં ભગવાનની દયા છે. મન ફાવે ત્યાં લગી ત્યાં રહેજો. તમને ઊની આંચ નહીં આવવા દઉં. રાણી બિચારી શું કરે? એ લાખા વણઝારાની સાથે એના મુકામ ઉપર ગઈ. લાખાએ ભારે માનપાનથી રાણીને રાખી. એને જરાય ઓછું ન આવે એવો બંદોબસ્ત કર્યો. હવે આ બાજુ થયું એવું
કે બીજે દિવસે સવારે નદી કાંઠે એક માછીમારે પાણીમાં જાળ નાખી હતી. એમાં એને બહુ ભાર લાગ્યો. જાળ ઉલટી અને એને ખેંચી જાય એવું એને લાગ્યું. એણે પોતાના ભાઈબંધોને બોલાવ્યા. 10-15 જણાએ ભેગા મળી અને જાળને જોર કરીને ખેંચી. જાળ કિનારે આવી ત્યારે અંદર એક મોટો મગરમચ્છ. માછીમારો તો રાજી રાજી થઈ ગયા. એમણે તો લીધા છરા ને માંડ્યા ચીરવા. પેટ ચીરતા જ અંદર માણસનો આકાર દેખાયો. પહેલા તો માછીમારો બીયા, પણ પછી પેલા માણસને બહાર કાઢ્યો. એના ઉપર પાણી છાંટી શુદ્ધિમાં આણવા મહેનત કરી જોઈ. ચોખ્ખી તાજી હવા ને ઠંડા પાણીના પ્રતાપે બેભાન માણસે આંખ ઉઘાડી. આજુબાજુ માછીમારોને જોઈ અને એણે પૂછ્યું, ભાઈઓ, હું ક્યાં છું? માછીમારોએ બધી વાત કરી. ચંદન રાજાએ દુઃખથી નિસાસો નાખ્યો. હે પરમાત્મા, શું તમે તો દુઃખના દરિયામાં મને ડૂબાડ્યો છે ને કાંઈ? ક્યાં ચંદન, ક્યાં મલિયાગરી, ક્યાં સાયર, ક્યાં નીર? જેમ જેમ પડે વિપતડી તેમ તેમ સહે શરીર. રાજાની દબદબા ભરી રીતભાત અને એના મોં ઉપર સંતાપના ચિહ્નો જોઈ માછીમારો સમજ્યા કે આ કોઈ મોટો માણસ છે. અત્યારે વખાનો માર્યો આવી દશાને પામ્યો હશે. એમણે દયા બતાવી તેઓ રાજાને આગ્રહ કરી પોતાને ઘરે લઈ ગયા. રાજા પણ વખત વિચારી અને દુઃખના દાડા કાઢવા લાગ્યા. રાણી લાખા વણજારાને ત્યાં ગઈ. ચંદન રાજા માછીમારને ત્યાં દુઃખી થાય. સાયરને નીર નદી કાંઠે પડી રહ્યા છે. સવાર પડી એટલે મા બાપને ન જોતા એ નિરાશ બની અને એક દિશામાં ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા બહુ દૂર નીકળી ગયા. નીરને પાણીની તરસ લાગી. એ કરગરીને કે, મોટા ભાઈ, હવે તો આખે અંધારા આવે, હાલી ન થકાતું, ક્યાંકથી થોડુંક પાણી મળે તો આગળ હલાય એમ છે. સાયરે એના ભાઈને એક ઝાડના છાંયડે બેહાર્યો ને પોતે પાણીની શોધમાં નીકળ્યો. નીર તો ઝાડની તળે આરામ લેતો હશે. ત્યાં એક સાપ એના ઉપર ધઈસો. એનાથી બચવા નીરે દોટ મૂકી પણ કાંઈ વળ્યું નહીં. સાપે એને ડંખ માર્યો અને નીર બેભાન થઈને જમીન ઉપર ઢળી પડ્યો. સાયર પાણી લઈને પાછો ફર્યો. જોવે તો નાનો ભાઈ બેભાન બનીને જમીન ઉપર ઢળી પડ્યો. એના પગમાંથી લોહી જરે. એ સમજી ગયો કે એને સાપ ડંખ્યો. નીરનું શરીર તપાસી જોયું તો નીર મરી ગયેલો માલુમ પડ્યો. સાયરનું હૈયું ભરાઈ ગયું. ભર જંગલમાં છેવટે નાના ભાઈની આ દશા જોઈ એનું હૈયું વલોવાઈ જતું હતું. પણ હવે તો કાજુ કઠણ કરી એને દેન દીધા જેવી છૂટકો નહોતો. નીરને ત્યાં જ પડતો રાખી સાયર એક બાજુને રસ્તે થઈ અને આગળ હાલ્યો. મહા મુસીબતે એક શહેરનો રસ્તો જડ્યો અને ત્યાં જઈ મહાણીની દુકાન ખોલી કાઢી. પાસે પૈસો ટકો હતો નહીં, પણ માત્ર આંગળીએ એક વીંટી હતી. બિચારો ભૂખ્યો તરસ્યો હતો, છતાં ખાવા પીવાની વાત બાજુએ રાખી મસાણીને ત્યાં વીંટી આપી અને દેણ દેવાનો સામાન લઈ અને પાછો જંગલમાં આવ્યો. સાયર દેણ દેવાનો સામાન લેવા ગયો તો એ જરસામાં એક ગરુડ પક્ષી ઉડતું ઉડતું આવ્યું અને નીરના પગે વહેતું લોહી જોઈ એ સમજી ગયું કે એને સાપ કરડ્યો છે. ગરુડને અને સાપને તો જન્મ જન્મનો વેર, એટલે ગરુડ સાપને ખાઈ જાય. ગરુડે નીરના પગમાંથી ચાંચ વતી બધું લોહી ચૂસી લીધું અને ત્યાંથી એ ઉડી ગયો. ઝેર ચૂસાઈ ગયું એટલે નીર તો આળસ મળીને બેઠો થયો. એને તો ખરેખરી તરસ લાગેલી. પાણી વગર એનો કંઠ રૂંધાતો હતો. એ તો ત્યાંથી ભાઈની શોધમાં નીકળી પડ્યો. પણ સાયર એક રસ્તે ગયો તો જ્યારે એ બીજે રસ્તે ગયો. નીરને બાળવાનો સામાન લઈ અને સાયર પેલા ઝાડ આગળ આવ્યો. નીરને ત્યાં ન જોઈ એ તો સડપ થઈ ગયો. ભલા ભગવાન, નીરનું મળદું અચાનક ક્યાં લોપ થઈ ગયું? આ તે અમારા ઉપર કેવો કોપ! બિચારો સાયર બબડ્યો. છેવટે કોઈ રાની પશુ નીરના શબને ફાડી ખાવા લઈ ગયો છે એમ ધારી અને સાયર ઉદાસ થઈ અને એને દેણનો સામાન પાછો આપવા પેલા શહેર તરફ ગયો. આખા દિવસની ધક્કા મૂકીથી એની બિચારાની મુસીબતનો પાર નહોતો. ભૂખને લીધે એના આંખે અંધારા આવતા હતા. વળી રાજપૂત બચ્ચો, એમાંય રાજબીજ, એટલે કેમ કરીને કોઈની પાસે ખાવાનું માગે. એણે વિચાર કર્યો કે આ સામાન મસાણીને પાછો આપી એની પાસેથી વીંટી લઈ અને એ વેચી કંઈક ખાવાનું લઈ લઈશ. પણ મસાણી એ મસાણી, પાક્કો મસાણી. રાજકુંવરને એણે ધુતકારી કાઢી અને હડસેલો માર્યો. વેચેલો માલ કોઈ દી પાછો ન લેવાય. સાયરની આંખમાં ખુન્નસ ભરાયું. એ મસાણીની ખબર લેવાની તૈયારી કરતો હતો ત્યાં એને જોઈ રસ્તે જતા એક માણસને દયા આવી. આ ભોળો જુવાન આ મસાણીને મારવા માંડશે તો નાહક ફસાઈ જશે. એ બીકે એની પાસે ગયો. સાયરને શાંત પાડ્યો અને પોતાના ઘરે લઈ ગયો. સાયરને પેલા શેઠે પોતાના ઘરે લઈ જઈ માન આબરૂ ભેર રાખ્યો. સાયરના જીવને જંપ વેળ્યો અને ખાઈ પીને મજા કરવા લાગ્યો. એટલામાં એક નવો જ બનાવ બન્યો. સાયરનું નસીબ ઉઘડી ગયું. એ દેશના રાજા પાસે એક બળવાન ઘોડો હતો. ઘોડો બહુ તેજ હતો. એ એવો જબરો કે કોઈને કરતા કોઈને એની પીઠ ઉપર બેસવા જ ન દે.
પછી એના ઉપર સવારી કરવી અને એને દોડાવવાની તો વાત જ ક્યાં રહી. રાજાના દેશમાં શૂરવીરો ને ઉસ્તાદો ઓછા નહોતા, છતાં બધાની મહેનત ફોકટ ગઈ હતી. ઘોડો કોઈને દાદ દેતો નહોતો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ આ તોફાની ઘોડા ઉપર બેઠશે એને મારી પુત્રી પરણાવીશ, પણ જો કોઈ લોભનો માર્યો ઘોડા ઉપર બેસવા આવશે ને તો બેસી નહીં શકે તો ગરદન મરાવીશ. ઘોડો તો રાજપૂતની વાલામાં લાલી વસ્તુ, અને પાટીદારની ભેંસ ને રાજપૂતનો ઘોડો, વાણિયાના નાણાં ને બ્રાહ્મણના લાડુ. સાયર રાજપૂત બચ્ચો હતો. સાયરે રાજાને કેવડાવ્યું કે હું ઘોડા ઉપર સવારી કરવા તૈયાર છું. રાજા કે સવારી નહીં થઈ શકે તો એનું શું પરિણામ આપશે એની ખબર છે ને? તું હજુ હમણાં જ જુવાનીમાં પગ મૂકે છે, નાહક જીવથી જઈશ, માટે હિંમત હોય તો જ બહાર પડજે. સાયરે તો હા પાડી. રાજાએ નગરની બહાર એક મોટા મેદાનમાં મેળાવડો ગોઠવો. પહેલા તોફાની ઘોડાને મહા મુસીબતે વચ્ચે લાવીને ઊભો કર્યો. સાયરે લગામ હાથમાં પકડી. હવે શું થશે એનો વિચાર લોકો કરે એ પહેલા તો વીજળીના ઝબકારાની જેમ સાયર ઘોડા ઉપર કૂદ્યો ને સવાર બની ગયો, અને પછી તો તબડાક 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 જાય ઘોડો દોડ્યો. સાયરે તો ઘોડા ઉપર સવારી કરી. એટલું જ નહીં પણ ચારે કોર એને ખૂબ દોડાવ્યો. ઘોડો હાફી ગયો. 3 વાર સાયર ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને ફરીવાર ઉપર ચડ્યો ને વળી પાછો સવાર થઈ અને ઘોડાને દોડાવે. એની છટા, એનો રૂઆબ ને એની રાજવંશી ઢબછબ જોઈ અને લોકો વાહ વાહ પોકારી ગયા. રાજા પણ રાજી થઈ ગયો. પડદે બેઠેલી કુંવરીનું હૈયું પણ હરખથી છલકાતું હતું. રાજાએ ઘડિયા લગન લેવડાવ્યા. ભારે ધામધૂમથી પોતાની પુત્રી સાયરને પરણાવી. સાયરના દુઃખના દાડા હવે પૂરા થવા આવ્યા એવા ચિહ્નો જણાવા લાગ્યા. બીજી બાજુ નીર સાપનું ઝેર ઉતર્યો એ પછી બીજી જ દિશામાં જઈ ચડેલો. ત્યાં એને અચાનક એક બ્રાહ્મણનો ભેટો થઈ ગયો. બ્રાહ્મણને એની દયા આવી અને એને પોતાને ઘરે લઈ ગયો. બ્રાહ્મણ મહારાજ વેદરાજ હતા. એમને અનેક પ્રકારની દવાઓનું બહુ સારું જ્ઞાન. નીરે વેદરાજ પાસે ઉત્તમ પ્રકારનો વેદુ શીખ્યો, પણ એને ત્યાં પડી રહેવું ઠીક ન લાગ્યો. વળી મા બાપ અને ભાઈની ભાળ કાઢવા એ પોતાના જીવને ચટપટી થવા લાગી. એટલે વૈદરાજની રજા લઈ અને ત્યાંથી હાલી નીકળ્યો. જુદા જુદા દેશમાં ફરતા ફરતા એક મોટા શહેરમાં આવી ચડ્યો. એ દાડો તહેવારનો હતો, છતાં શહેરમાં જરાય ધામધૂમ નહીં. એથી એને નવાઈ લાગી. લોકોને એણે તેનું કારણ પૂછ્યું. કોઈ જવાબે આપ્યો કે આ શહેરના રાજાજી કોઢ અને રક્તપિત્તના રોગથી પીડાય છે. કેટલા ઉપાય અજમાવ્યા પણ બધા નકામા. દાન કર્યા, પૂર્ણ કર્યા, જોશી ભુવા તેડાવ્યા, દેશ દેશાવરના વેદો ને હકીમો આવ્યા. રાજાને કશાયથી ફેર પડતો નથી. એ કારણથી રાજાએ ઢંઢેરો પીટાવ્યો છે કે ગામમાં કોઈ મારો રોગ મટાડશે એને મારું અડધું રાજ્ય આપીશ અને મારી પુત્રી પરણાવીશ, પણ કોઈ ઈલાજ કામે નથી લાગતો. નીર કે મને તમારા કોઢિયા રાજા પાસે લઈ જાશો? મારી પાસે એની અક્ષર દવા છે. પેલા બ્રાહ્મણ વૈદ પાસે નીર જે દવાઓ શીખ્યો હતો એ ચમત્કારી દવાઓ હતી. એ દવાની મદદથી એણે રાજાજીનું દર્દ 5-6 દિવસમાં મટાડી દીધું. રાજાની ખુશાલીને તો વાત જ ક્યાં કરવી. નીર જેવો સ્વરૂપમાં રાજકુમારને જમાઈ તરીકે સ્વીકારતા એનો હરખ માય નહીં. એણે તો નીરને પોતાની રૂપના અંબારસમી પુત્રી પરણાવી. એટલું જ નહીં પણ કરાર મુજબ અડધું રાજ્ય ન આપ્યું પણ આખું રાજ્ય નીરને આપી દીધું. પોતે જંગલમાં તપ કરવા વયો ગયો. એ રાજા પર મહારાજા નીરની આણ વર્તી રહી. દહાડા ઉપર દહાડા વીતવા લાગ્યા. હવે એક દિવસ સાયર ફરતો ફરતો એ દેશમાં આવી ચડ્યો. કોઈકને પૂછ્યું કે ભાઈ આ દેશના રાજાનું નામ શું? જવાબ મળ્યો કે અહીંના રાજાનું નામ તો રત્નસિંહ, પણ એમણે તો પ્રભુ ભજન માટે વનવાસ સ્વીકાર્યો છે. એમના જમાઈ નીરને રાજપાટ સોંપ્યું છે. સાયર ચમક્યો. રાજાના દરબારમાં ગયો. મોટા ભાઈને જોતા જ નીર સાયરને ભેટી પડ્યો અને બંનેની આંખો હરખના આંસુથી છલકાઈ ગઈ. એકવાર દરબારમાં એક વણજારો આવ્યો. એના માળનું દાણ ચૂકવવા બાબત કંઈક ભાંજગડ પડેલી. દરબારમાં રગજગ હાલતી હતી. તે વણજારો કે એ મહારાજ જરા જલ્દી કરો ને, મારે જરૂરનું કામ છે. નીરે કીધું શું કામ છે? રાજાજી, વણજારો કે મારી વણજાર હારે એક મહાન સતી સ્ત્રી છે. કોઈ રાજાની રાણી હોય એવું લાગે છે. એને પૂજા કરવાની વેળા થઈ ગઈ છે. એના રૂડા પ્રતાપે મને વેપાર વજણમાં લીલા લહેર થઈ ગઈ છે. એ દેવીને હું જરાય ઓછું આવવા દઉં એવું લાગતું નથી. નોય કરી શકું હું એવું કાંઈ. જોઈએ તો બેવડું દાન લઈ લ્યો, પણ મને જલ્દી જવા દ્યો. રાજાએ એના દાણનો તાબડતોડ નિકાલ કર્યો ને એને સાયર અને નીર આ બંને એની સાથે એના મુકામ ઉપર ગયા. આ દેવી બીજી કોઈ નહીં પણ પોતાની વહાલી માતૃશ્રી મહારાણી મલ્યાગરી જ હતી. મા અને દીકરા એકઠા થયા. હવે ચંદન રાજાની ભાળ મેળવવાની બાકી. રાણીએ એક ટહેલિયો બોલાવ્યો ને એક દુહો એના મોઢે કરાવ્યો. ક્યાં ચંદન, ક્યાં મલ્યાગરી, ક્યાં સાયર, ક્યાં નીર, એમ બોલતા બોલતા દેશ દેશાવતરમાં ટેલિયાને ફરવાનું કીધું.
અને જો કોઈ એના નિયમ મુજબ જવાબ આપે તો માનભેર નીરની પાસે તેડી લાવવાનું સૂચવું. દુહાનો જવાબ આ પ્રમાણે હતો. જેમ જેમ પડે વિપતળી તેમ તેમ સહે શરીર. ટેલિયા તો હાલી નીકળ્યા. દેશ ફર્યો, પરદેશ ફર્યો, દેશ દેશાવર ફર્યો. ફરતા ફરતા અનેક દાડા વીત્યા, અઠવાડિયા વીત્યા, મહિના વીત્યા. એણે હવે રાજાના મેળાપની આશા છોડી પોતાના દેશ તરફ નદીમાં બેસી અને પાછો ફરતો હતો અને ત્યાં રસ્તામાં પેલો દુહો લલકાર્યો. નદી કિનારે માછલા પકડતો એ અલમસ્ત જેવો માછીમાર બોલી ઉઠ્યો, મહારાજ સાંભળો જવાબ. જેમ જેમ પડે વિપતળી તેમ તેમ સહે શરીર. કોણ? મહારાજ ચંદન? ટેલિયો પોકારી ઉઠ્યો. હા ભાઈ હા, હું જે અભાગી મહારાજા ચંદન. મહારાજા ચંદન ટેલિયાની સાથે ગયો. રાણી અને પુત્રોને મેળો નીરના રાજ્યના રંગી લશ્કર વતી ચંદનાવતી ઉપર હુમલો કર્યો અને દુશ્મન રાજાને ભગાડી મૂક્યો. રાજગાદી પાછી મળી, બધો વૈભવ પાછો મળ્યો. હિંડોળા ખાટ ઉપર હિચકતા રાજાને પાનનું બીડું આપતા મલ્યાગરી બોલી, મહારાજ આપણા ઉપર તો દુઃખના ઝાડ ઉગવા બાકી રહ્યા હતા, પણ પરમેશ્વર પાધરા એ દુઃખ વેઠવાની આપણામાં શક્તિ આવી ગઈ. શાણી રાણી, રાજાએ જવાબ દીધો, ગમે એવા સંકટને પણ સહન કરે એ જ છેવટે જીતે છે. એ આફતોથી ગભરાઈને ડગી જાય એનો તો નાશ થાય. રાણીને પાછલી વાત યાદ આવતા કમકમા આવ્યા. એ ગળગળા સાદે બોલી, ભલા ભગવાન, આવા દુઃખના દાડા દુશ્મનને ન દેખાડીશ. અને ત્યાર પછી બધાએ ખાધું પીધું ને મોજ કરી. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.